ये आइडिया तो अच्छा वैसे भी घर की ईएमआई तो चल ही रही है જમી લીધું મસ્ત તો યુટ્યુબમાં કામ કરવાની મજા આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજને મસ્ત મજાના 6 વાગી ગયા અને આપણે નાઇટ હતી એટલે આપણે ચા નાસ્તો કરવા ઘરે આવી જાય છીએ અને ચા પણ બની ગઈ છે નાસ્તામાં ગુડ મોર્નિંગ ચા બની ગયો અને ચા પીને આપણે ફટાફટ જવાનું છે કારખાને કારણ કે આપણે નાઇટ હતી નાવા ધોવા ઘેર આવ્યા દાવા પછી પાછું જવું પડશે એટલે હવે ડાયરેક્ટ રસ્તામાં મળીએ તમને ચા પી લઈએ પહેલાં ચા અને ટોસ આવી ગયા તો આપણે પી લઈએ પહેલાં ચા પી લઈએ પછી નીકળીએ કારખાનામાં ફાઇનલી કાલે આપણે એટીએમમાં થોડુંક કામ હતું એટલે એટીએમમાં આવી જઈએ આપણે તો એટીએમનું કામ પતાવીને આપણે જવાનું છે કારખાને ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કારખાને અને અહીં તો મેચ ચાલુ થઈ જઈ છે ભાઈ ડેલી મેચ જ ચાલુ હોય યાર એક ટાઈમ હતો જ્યારે આપણે બી રોજ સવારે મેચ રમવા જતા રહેતા પણ હવે ટાઈમ જ નહીં મળતો આપણી કંપની છે આ બુલેટ અંદર મશીન ચાલુ અંદર તો એકદમ બહુ અવાજ મારે એટલે આપણે અંદર તો શૂટિંગ કરતા જ નહીં બરાબર જોઈએ આજનો દાડો કેવો રહે યાર ફાઇનલી ગાઈઝ વાગી છે 7:30 ને આપણે હવે ઘેર જવાનો ટાઈમ થયો છે અને વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું વરસાદ આવવાનું સંભાવના થઈ ગઈ છે બરાબરની બસ આજનો દિવસ આપણો પૂરો થાય ને આપણે જવાનું તો ઘરે સારું એને મમ્મી વાત જોઈ રહ્યા છે તો આપણે નીકળવાનું છે ઘરે કોણ આવી ગયા ચોકણ ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી જાય છીએ 12 કલાકની નોકરી કરી અને હજુ રોધવાનું ચાલુ ખોવાય નવી રેસીપી બીજું શું બનાવ્યું હા પછી બીજું શાક ને રોટલી બનાવી નાવાનું નાખીએ તો દહીં નાખીએ પછી ફાઇનલી ગાઈઝ આપણે નહીં લીધું હોય ને હવે આપણે ખાવાનું હોય પણ એના પહેલાં ફોટો તો મળી આવી ગયો ફોટો બદલી નાખે શું કરારું તું એવું હા ફ્રીજ છે ને એનું તો ગાઈ છે ને આરો આખો દાડો રમકડા રમ જ કર ભણવાનું કંઈ કરતો નહીં તો આ સ્કૂલ ગયો તો હા શું લાવ્યો શું લખાઈ નાખ્યું બતાવો ચોપડીમાં લખાઈ દઉં લખી દઉં ભાઈ તને શીખવાડી ABCD લખાય તને આવડી ગયું તો ગાય છે ને સારું ઉલ્લું બનાવે કે લખેલું લાગતું નહીં બતાવો ચોસે ઉલ્લू बना रहा है यार है ना જોજે આઈ ઉલ્લू બનાવવાનું આઈ છે જો સાઈડમાં
ये रहा અમાર થાય બતાવી જાઓ બતાવી જાઓ બતાવી એ કોને લખ્યું ટીચરે લખી આલી મમ્મીએ જોઈ તો ભાઈ આપણા જમવાનું તૈયાર થઈ ગયું છે આ છે સેવ કોનું શાક ગોઠિયાનું શાક છે અને આ રહ્યું આપણા મરચું આ રોટલી છે અને આ કેસર કેરીનો રસ આપણે જે કેસર કેરી માર્કેટમાં લાવ્યા હતા ને એનો રસ છે કેરી બી એ માર્કેટમાં લાવ્યા હતા એ કેરી તો ભાઈ આપણે જમવાનું તૈયાર થઈ ગયું તો આપણે થોડું જમી લઈએ શું કરો તું ભાઈ આપણે થોડું જમી લઈએ પછી ये आइडिया तो अच्छा है। वैसे भी घर की ईएमआई तो चली रही है, फ्रिज पर वॉशिंग मशीन की ईएमआई भी चल जाएगी। ભાઈ મસ્ત ખાઈ લીધું આરોન હજુ ચાલુ જ છે આરોન કેરી મસ્ત લાગી કેસર કેરી લાવ્યા હતા આપણે માર્કેટમાંથી એ રહી મસ્ત આરો બીજી કેરીઓ ખાતો જ નહીં ખાલી કેસર કેરી હોય ને તો જ આરો ખાય બ્રાન્ડ જ ખાવાની જમી લીધું મસ્ત તો યુટ્યુબમાં કામ કરવા મજા આવે હા જવું તો આપણે ચાલુ રાખવાના ને કહી દઉં આપણે યુટ્યુબમાં ચાલુ જ રાખવાના વિડીયો બનાવવાના તો યાર આજના માટે આટલું વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતા